કેમ છો વાલીડા? હું છું વિકી તાલાવરાણ. ફરીથી સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. સવાર નાહી ધોઈને તૈયાર થઈ ગઈ, નાસ્તા પાણી કરી લીધા. હવે જવાનું છે વાડીએ, કેમ કે પપ્પા આજ ગયા હે લતી પર. વાડીએ તો પોગી ગઈ છે. જો આ ગુંગણે પાથરી દીધો છે. હવે ઓલી બાજુમાં હલર હાલે, અહીંયા હલરે જવું જોઈએ. ના 26 તારીખે જો આંબા કાકાની આગાહી છે તે મગફળીની ઢાંકી દીધું છે. હલરે ગામડા ઉપાડવાના છે, ડાયરેક્ટ હલરે જ નીકળી જાય. હલ્લડે 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 5 કે 7 વીઘાનું છે ને હલ્લર ચાલુ કરી દીધું અહીંયા સવારમાં 7:30 નો અવાજ તો અત્યારે વધારે હશે, પણ યાર અલગ મજા આવે. આવી રહ્યા જો ગામડા લગભગ 40 જેવા ગામડા છે. સવારમાં 7:30 વેતું કર્યું હોય, જોઈએ હવે કેટલા વાગે પતે છે. અંકુશનો પ્રસાદ આવ્યો એ બાટવા નતો તે 1.5 કલાક વહી ગઈ. 8 થી 9:30 જેવો પ્રસાદ પાઈટો ને હવે પાછા વળી જાય હલ્લડે ઘર ભેગું થાને ભાઈ 9 જેવું થયું છે. ચા પાઈ દઈ ને હવે જો ખાપિયા ચોળાવ નહીં કહે ને હવે લારી બાંધી મગફળી ચલાવવા જાય છે. ડગલે હવારે ગુંગણ આપણે પાઈશું તો અહીંયા પેલી લારી ભરાઈ કેટલા 10 વહી ગયા. સારું એવું થઈ ગયું છે ને આમે ફૂકણીઓ વેતું છે. અહીં આપણે હાલે છે હલ્લે. કાલથી કોલેજ ચાલુ થઈ જાય પણ આપણે મોડું જવાનું છે કોલેજ. ફીટ 1 ને 45 થઈ ગયા. જો 5 વીકેન્ડ કટકોટી પતી ગયું. 2 લારી તો આવી ગઈ ને હજી 1 જો ત્રીજી આવે છે એમાંથી. બસ હવે ઢોરાને થોડોક ભૂકો નાખીને આપણે હવે ભૂખ્યા થયા છીએ અને ભાગી ઘરે. ત્રીજો ફેરો હમાય એમ નતો. આ કે પાવડેથી માંડ ઉપર ચડાવ્યો ને ટ્રોલી ખાલી ગઈ. હવે ભાગી 2 વાગી ગયા. 2 ને 5 થઈ ગઈ. ઘરે વાગી જમવા. બપોર પછી આ ભૂકો જ ખાઈ છે. ઢોરા બોરાને પાણી પાયા ને દોઈ કોઈને ઉપર હોઈ જાય ઘરે. શું વાલી રહ્યા મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. કેટલા 9 વાગ્યા છે. આજે જવાનું છે રાજકોટ. લાઇટ તો હે નહીં. શુક્રવારે અહીંયા કાપ હોય. હેલ્મેટ લઈને નીકળી જાય, કેમ કે કાલ પાછું અમદાવાદ નીકળવાનું હતું. આજ કપડાં લેતા હોય રાજકોટથી. હું પૂર્વેશભાઈ જઈએ આપણી બજાજ લઈને. હા બેગ લઈ વરસાદ જેવું વાતાવરણ તો હે, આવે નહીં તો સારું છે. નકર તો અઘરું પડી જશે ભાઈ. આ બસ જ જવાની આમ આદમીની મીટિંગ છે ચોટીલા. અમારા ગામના 30 જણા જાય છે અને આપણે હું પૂર્વેશભાઈ જઈએ રાજકોટ. પેલો તો ચાનો હોલ્ટ આવી ગયો છે. આ તો પેલા મોવિયા સર્કલ હતી, હવે અહીંયા આવી ડિમોલેશનમાં ગઈને ચા પી નાખી પેલા. બસ જો ચા પી લીધી છે ને હવે ડાયરેક્ટ જેડી ઊભી રહે. અહીંયા પાછી ચા પીવાની પછી રાજકોટ પહોંચશે. ત્યાંથી હવે પૂર્વેશભાઈ લઈ લી છે ગાડી, કેમ કે આપણી પાસે લાઇસન્સ બાઇસન્સ કંઈ છે નહીં. જાજી બહુ હકાય નહીં. પૂર્વેશભાઈની બહુ ફાવશે નહીં, કેમ કે એનામાં ગેર પાછળ પડે ને આમાં ગેર આગળ પડે. આગળવાળી જ છે, આગળવાળી જ છે તો જવા દઈએ. વચ્ચે થોડુંક છાટા જેવું હતું એટલે કીધું વરસાદ આવે ને પેલા રાજકોટ પહોંચી જાય. અહીં ચા પીવા ઊભા નથી રહેતા. હમણાં રવે છીએ પીધી હવે રાજકોટ જઈએ. ફંકમાં આવ્યો છે ટ્રાય કરવા. જીન્સ તો મને તો બહુ ફાવે નહીં. હે નથી ખોઈલો તો પૂર્વેશભાઈ કહે એટલે હાઈલા જઈએ. હવે ફંકમાંથી કપડાં લઈ લીધા છે. હું ફોર્મલ પહેરું. પૂર્વેશભાઈ હવે બેગી લેવડાવ્યું છે. શું કહેવું તમારું? કાંઈ નહીં, ટ્રાય કરી નવું. અને હવે પેપ ઓરેન્જમાં જાય છે. પછી હજી શૂઝ લેવાના છે. હોય હવે કેમ થાય છે. પેપ ઓરેન્જમાંથી એક જોડી લઈ લીધી. પૂર્વેશભાઈ એક હું લીધું? પૂર્વેશભાઈ ટી શર્ટ એને એક લીધું બેગી ઉપર પહેરવા. હવે બૂટ ચપ્પલ લઈને જમવા ક્યાંક જાઉં. કઈ બાજુ જાવું જમવા? ઉમિયાજી. હજી તમે યાદ જમો ઉમિયાજી એક ક્યાં? બીજું કોઈ? પટેલ પૂર્વેશભાઈ ના રૂમે. ઓહો
બૂટ ચંપલ જોવા તો ગયા હતા, પણ હવે નાની દુકાન હતી એક જગ્યાએ ગઈ હું આ ચડાવવા આ નવો રૂમ હે તે ચાવી અહીં નહીં રાખતા કે ગીઝર નું છે અને આ ઉપર આવી રહ્યા હા તો દાળું હતું કોઈ હે નહીં, હવે કંઈક ખાઈ પી લઈ નાસ્તો કરી લઈ, બહુ ભૂખ તો હે નહીં, વરસાદ આવી હે નહીં અહીં સારું હે, બાકી થોડોક વાંધો આવો. રૂમે કોઈ હતું નહીં, બધા કારખાને વયા ગયા છે. દાળ પકવાન ફેમસ છે, મગાવ્યા છે, હવે જોઈએ આ બધા અહીંયા રાજકોટ ખાતા હોય ઘણી વાર, આપણે ટ્રાય કરી જોઈએ. શું કેવું? નજીકમાં હારામાં હોય, નજીકમાં હારામાં સારું હોય, બહુ ફેમસ નથી એમ. હા, દાળ પકવાન ને છાશ આવી ગઈ, હવે ટ્રાય કરી જોઈએ. પકવાન ખાઈને નીકળી ગયા છે, હવે બ્રાન્ડ અડ્ડા એક છે એમાં જોતા જાય બૂટ મળે તો. પુરુષભાઈ એ કઈ ચોકડી કહેવાય? વેસ્ટ જોનો. હા, વેસ્ટ ઓફિસ છે બ્રાન્ડ અડ્ડા, એમાં જોતા જાય બૂટ મળી જાય તો લઈ નાખે, બાકી અમદાવાદ દાળ પકવાન સારા હતા, મજા આવી. ધ બ્રાન્ડ અડ્ડા અહીંથી પહેલા એકવાર લોફર તો લીધા હતા, પણ બૂટ નથી લીધા. રિલાયન્સમાં છે ને આઈનોક્સમાં મૂવી જોવા આવ્યા ત્યારે લોફર લીધા હતા, ત્યારે જોઈ બૂટ સારા હોય તો, નકર પછી નીકળી જવું છે ઘરે. બ્રાન્ડ અડ્ડામાં જોયું ખરા, પણ હવે લાંબો આપણે જોતા રહેવા મળ્યા નહીં, એટલે હવે ઘંટેશ્વર થઈને નીકળી જાય છે. ઘંટેશ્વર વાળા રિંગ રોડે થઈ, નગર તો વચ્ચે મામા ખાલી થઈ ગઈ, દિવાળી વહી ગઈ ને. હા, કપડામાં બધે રહેવું. હા, દિવાળી પહેલા ખરીદી મોટા ભાગની થઈ જ ગઈ. આપણે પણ ઊંધા હોય ને તો જાગે ત્યારે માગે એવું હોય. સારું સારું ચોપડી જ ગયું હોય. હા, એક દુકાનમાંથી જોઈએ એવું ક્યાંય હતું નહીં. હા હા, દુકાનમાંથી ત્યારે ગમે બે ત્રણ વસ્તુ બતાવે ને ત્યાં ગમી ગઈ. હા, હવે ઘંટેશ્વર વાળા રિંગ રોડે થઈને નીકળી જાય, વચ્ચે તો અહીંયા તો મામા ને ભાણીબા ને બધા ઊભા હોય. લાયસન્સ તો હે પણ પીયુસી ને આરસી બુક ની ના હોય. પણ તો અહીંયા રખડવાની એમ મજા આવે. મને અમદાવાદ કરતો હું અહીંયા રહું છું ને એટલે મને અહીંયા મજા આવે, અને તમને એમ થાય કે અમદાવાદ આવ્યો છે ને. હા હા, જ્યાં રોજનું થયું. હા, રોજનું થયું. કાલ આપણે હવાઈ રે લગભગ એવું હશે, વહેલા નીકળવાના હશે ને પૂર્વેશભાઈ, તો ગાડી લઈને આવવું જોઈએ મોટું રામપર સુધી. રામપર થી 4 વ્હીલ હે, કાલે જ નીકળવાનું છે ભાઈ. એ પહોંચી ગયા, ચા પીતા છે. પડદરીમાં અંદરથી આખવી જશે, કેમ કે અંદર થોડો સામાન લેવાનો. અહીં ચા બહુ સારી આવે, બધા ચા વાળા હોય ને અમારા જેવા, જેને ફાવતી રાજકોટથી જાતો અહીં ઊભી રાખે જ ચા પીવા. લેવા મેં કીધું કાંઈ નથી લેવા દીકરા, કીધું આ હે મસ્ત હે, બહુ ગઈ મને ટી શર્ટ છે ને, આ સરસ છે. ખાધી મું સાતાર બાપા ઇસ્ત્રી કરવી પડશે, ઓલાણ ઇસ્ત્રી નથી કરવી પડે. બધા આપણે હે સરસ છે. આ ચલો રૂપિયા એવડા દીધા છે. હવા થઈને તો ઘરે હોવી જેવું થયું. આવું છાયા જેવું વાતાવરણ છે એટલે વહેલા આવી ટિકિટ કે કાલ તો લગભગ બધા પછી ધીમે ધીમે વહી જાય રાજકોટ વહેલા ચાલુ કરી દે ક્રિકેટ. કાલ તો 5 વાગે તો રામપરથી નીકળી જવું અમદાવાદ. બસ જો સાંજે મેળી ઉપર બેઠા મસ્ત વ્યૂ છે. ગામડે અલગ જ મજા આવે. મોરલોય બોલે, આરતી થાય છે અત્યારે. બસ આજના વ્લોગમાં આટલું જ છે. કેવો લાગ્યો વ્લોગ જરૂરથી જણાવજો. બાય બાય એન્ડ ટેક.